છોકરો એટલે ફોટા પાડવાનો બહુ શોખ નહીં. તો જય ગણેશ મારા કલેજાઓ. તો આજે છે ગણેશ ચતુર્થી, તો બધાને ગણેશ ચતુર્થીની હાર્દિક શુભકામનાઓ. તો મિત્રો અત્યારે હું ગામમાં જાઉં છું. નિધિ બેન જો, નિધિ બાય બાય આપા જો, બાય 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 બાય. હાલો તો હવે આપણે મજાનું છે. તો મિત્રો અત્યારે 11 વાગી ગયા છે ને અત્યારે હું ગામમાં જાઉં છું ચાલીને, કેમ કે મારો ભાઈ બાઇક નોકરી લઈ ગયો છે એટલે બાઇક ઘરે છે ને એટલે મારે ચાલીને ગામમાં જવું પડશે. અને અત્યારે ગામમાં કેમ જાઉં છું ખબર તમને મારા કલે જાઓ, કેમ કે આજે ગણેશ સ્થાપના છે અને 12 વાગ્યાનું મુહૂર્ત છે. તો ચાલો હવે ગામમાં જઈએ મારા કલે જાઓ. અત્યારે તો હવે કેવું કે વાંચવાનું બંધ છે બી થોડા દિવસ માટે, અને કેવું કે કાલે જવાનું છે બહાર ફરવા માટે, એટલે તો પછી તમને કહીશ ક્યાં જવાનું છે. અને અત્યારે તો ગામમાં જવાનું છે, તો ચાલો જઈએ. ઓહો તાપ તો આજે જો કેવો લાગે છે. આમ સારું છે વરસાદ ના પડે તો સારું, કેમ કે અત્યારે કેવું કે 10 દિવસ હવે ગણપતિ દાદાનું કેવું કે વ્રત રહેવાનું મારા કલે જાઓ, એટલે કેવું કે વરસાદ ના પડે તો સારું. વરસાદ પડે તો પછી છેલ્લે દિવસ વરસાદ પડે તો મજા આવે મારા કલે જાઓ. જ્યારે વિસર્જન હોય ને ત્યારે. અત્યારે આપણે સ્થાપના કરવા જવાનું છે, તો વિસર્જનની ક્યાં વાત કરવાની, હાલો જઈએ. તો મિત્રો અત્યારે હું આવી ગયો છું ગણપતિ દાદાની મૂર્તિ, અને જો એટલી મોટી મૂર્તિ છે મારા કલે જાઓ, અને હજુ કે સ્થાપના કરવાનો સમય થયો નથી, તો હજુ વાર છે. તો મિત્રો જોવા કેટલું મસ્ત ડેકોરેશન કર્યું છે અને કેટલું સરસ લાગી રહ્યું છે, અને વાદળની થીમ છે મારા કલે જાઓ, અને કેટલા સરસ ગણપતિ દાદા લાગે છે. જોવા તો ખરા મારા કલે જાઓ. તો મિત્રો અત્યારે 2 વાગ્યા છે ને મહારાજ આવ્યા છે ને અત્યારે હવે ભગવાનની પૂજા કરવાની છે અને સ્થાપના કરવાની છે. તો મિત્રો અત્યારે ગણપતિ દાદાના મુખ પરથી વસ્ત્ર હટાવવાનો સમય થઈ ગયો છે, તો અત્યારે વસ્ત્ર હટાવી રહ્યા છે મારા ભાઈબંધો. અને મિત્રો હું દાદાના દર્શન કરવા માટે ક્યારનો બેઠો છું, અને અત્યારે ફાઇનલી દાદાના દર્શન થવા જઈ રહ્યા છે મારા કલેજાઓ. બોલો ગજાનંદ ગણપતિ મહારાજ કી જય હો. મારા કલેજાઓ ગજાનંદ ગણપતિ દાદાની આ મૂર્તિ જો કેટલી સરસ અને કેટલી સુંદર. મિત્રો અત્યારે અમારી સુપરસ્ટારને બેસાડી દીધી છે દાડમ ફોડવા માટે ગણપતિના પ્રસાદને. તો ફોડો ફટાફટ મેડમ, આગળ તો પછી કહેતા નહીં. પૂજા કરવાની હા દેશી અહીં નહીં લેવાનું કરવાનું, ગણપતિ દાદાની પૂજા કરવાની છે. તમે હાથ અડાડો, પૂજામાં બેઠા છો, પુણ્ય લેવું હોય તો હાથ અડાડો, બીજું નહીં. એટલા જ્યાં જ્યાં ટીપા પડ્યા છે કળશમાંથી ત્યાં આગળ અત્યારે કુંભ મેળો ભરાય છે. જ્યારે પણ અમૃત કળશમાંથી ખાલી થયો ત્યારે એક લોટાને ગબડતો મૂકી દીધો. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા જીલેતુ પ્રશ્ન મુકમે વદે ગોવિંદ દામોદર માધવેથી ઓમ દીર્ઘાનાગા નદ્યો દીર્ઘમાયો રસ્તુ ભ્રવંતો ભ્રવંતો દીર્ઘાનાગા નદ્યો દીર્ઘમાયો રસ્તુ ભ્રવંતો ભ્રવંતો. કપાળે અડાડતો ભવી તમે કળશ લઈને કપાળે અડાડતો, પછી જોડે આ 2 ભાઈને આપે ને પછી આ બેનને આપે. તો મિત્રો અત્યારે 4 વાગી ગયા છે, અને અત્યારે કેવું કે ભગવાનજીની સ્થાપના થઈ ગઈ છે, અને ફોટોશૂટ ચાલુ કરી દીધો છે. આ સ્ટુડિયો હોય એટલે ફોટોશૂટ ચાલુ થઈ જ જાય. છોકરો હોય એટલે ફોટા પાડવાનો બહુ શોખ નહીં. તો મિત્રો અત્યારે જો હું પડદો મારવા માટે ઉપર ચડી ગયો છે, અને અહીંયા કઈ આપણે તાર બાંધવાનું છે. હાલો હા છે તાર. તો મિત્રો અત્યારે અમે જો ફાલ હતો એને જુગાડ કરીને અમે કેવું કે પડદો બનાવી દીધો છે મારા કલે. આ વ્હાઈટ પડદા છે પણ પડદા પતી ગયા છે, એટલે કેવું કે જુગાડ કરી દીધું છે, મસ્ત બોલ્ટ મારી દીધા છે, અને કેવું કે મસ્ત પડદો બનાવી દીધો છે. કેવું લાગે મારા કલે કમેન્ટ કરો જલ્દીથી. તો મિત્રો અત્યારે 6 વાગી ગયા છે ને બચ્ચા પાર્ટી જો. એ બચ્ચા પાર્ટી કા કરે થયો તું ડેંગલો નિધુ ગાડી માહિર ગમમાં આવું તને લઈ જાય કોણ? કાર્તિક થોડી લઈ જવાનો તને, હું નહીં લઈ જાઉં બા. એ ચો જાઓ લેવો ઘરમાં પ્યા ઘરમાં પ્યા તા લીધા નિધિ પાછળ પાછળ આ ખબર નહીં પડે. એ બાઈક ઉપર થઈને તો આવી બની તારી લે જો બચ્ચા પાર્ટી બાગ આપણે ખાતે રહે એટલે લેતા બે બાઈક નહીં ચાલુ કરવું આપણે. અચ્છા
તો મિત્રો અત્યારે હું વિડીયો શૂટ કરવા માટે ધાબા ઉપર આવ્યો હતો અને અહીંયા જો માહિરભાઈ આવી ગયા છે, નિધિબેન આવી ગયા છે, એમની મમ્મી બી આવી ગઈ છે. તો મારા કલેજા ઓએ इस तरफ आजा, नो नो वाली चल उतर जा, ધાબા ઉપર ના ચડાય બેટા. હેડો 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 ઉઠો લે હેડ આ લઈ જા તું. શું લે તું છોકરા લઈને લે ઉપર ઉપર આવી જાઉં એને લે એને ભાઈ સીધી મીધી ભાઈ જોઈ તને અહીંયા આગળ ધાબા ઉપર તો સારું છે ભાઈ પાડું બડું તા. ઓહો આ જો દાદાગીરી કર, દાદાગીરી નહીં કરવાની. તું શેની દાદાગીરી કરો હું લે ભાઈ ઉતર બચ્ચા પાટી ઉતરો. જો પેલો આ માર ખાનારો થયો છે માહિરભાઈ. માર ખાઈશ કે માર ખાઈશ લેહરતા હું તો આપણે લાવીશ બાલાજી. ના ભાઈ આવવાની વાત જ નહીં કરવાની બેટા. મિત્રો જોવા નિધિબેન આવીને ઊંઘી ગયા છે મારી જોડે. એ નિધુ બહુ દાડે અહીં પપ્પા વાપર્યા હે જો તો કેવી દેખાય નિધિ. હા પગ ઉપર પગ ચડાવી દઉં જાઓ મારા કલેજા. પગ ઉપર પગ ચડાવી ઊંઘા છે નિધુ. ખાધું ખાધું હે બેટા ખાધું નહીં ખાધું? ચીચી ખાઈને આવી નહીં ખાધું કે બોલો? ખાઈને બેઠી ડોઝામાં ભરીને બેઠી બરાબરનું હે બારી બાય કે બાય નહીં. તો મારા કલેજાઓ આજે ગણેશ ચતુર્થી છે અને આજે પોલીસ કોન્સ્ટેબલનું ડીવી મતલબ કે ડોક્યુમેન્ટ વેરિફિકેશનનું લિસ્ટ આવી ગયું છે અને 22,000 જેટલા લોકોને ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવાના છે. તો મારા કલેજાઓ જે લોકોને જોબની જરૂર ના હોય, નોકરીની જરૂર ના હોય તો એ લોકો પ્લીઝ મહેરબાની કરી ડીવી ના કરાતા, જેથી કેવું કે જેને જરૂર હોય જોબની એવા લોકોને જોબ મળી શકે. સાચી વાત. અને જે તમને ખબર જ હશે કે એક જોબનું મૂલ્ય કેટલું હોય છે મારા કલેજાઓ. એક પરિવારનું કેવું કે આખું પેઢીની પેઢી બદલાઈ જાય મારા કલેજાઓ. એક જોબ જો સરકારી હોય અને સારી હોય તો સાચી વાત મારા કલેજાઓ. એટલે કેવું કે જો તમે સારી પોસ્ટ ઉપર હોય તો આ પોલીસ કોન્સ્ટેબલની જે એક સીટ છે એ તમે કેવું કે જવા દેજો. અને મારા કલેજાઓ તમને જો આ દુઆ મળશે ને તો તમે બહુ આગળ સુધી જજો. અને તમને જરૂર ના હોય તો પછી ક્યાં તમારે આ જોબ લેવાની જરૂર છે? તો પ્લીઝ મહેરબાની કરીને મારા કલેજાઓ ડીવી ના કરાતા. જેને આ જોબની જરૂર ના હોય અને જેને જરૂર હોય એ તો કરાવજો જ મારા કલેજાઓ, કેમ કે જરૂર તો પડવાની. અને ઘણા લોકો એવા હશે એ ભગવાનને પ્રાર્થના કરજો કેમ કે તમારું થઈ જાય મારા કલેજાઓ. કેમ કે 22,000 લોકો છે, એમાંથી ખાલી 12,000 લોકો જ લેવાના છે. તો હાલો તો મિત્ર માહિર આવી ગયા છે. લેટો નુકતરો મૂકી ના કામ કોઈ લુગડા વગર છે લે રૂમાલ મૂકી ના તારો લુગને હરખો વ્યવસ્થિત. ગંધા તો રહો મારો સારો. લુગડો આમ બગડી જાય તાર લુગડો. આ મોઢું બગડેલું એ નહીં તારે હિસાબ કરાતું હે? હા કાંઈ નહીં કરાતું. ના ભાઈ માહિર ગણપતિ દાદા જોયા ત્યાં ગયેલો ને તું ગામમાં આવેલો ને નહીં હે માહિર? હું હતો ને ત્યાં દાદા જ્યાં તને વચ્ચે નહોતો બેસી દીધો? તો હતો જ ને હું. હા મેં ફોટા નહોતા પડ્યા તારા ફોનમાં બધા બહુ પાડ્યા હતા ખેબડા વાઘ છે માદે બી. મસ્તી કરવાની ખાલી મસ્તી જેટલી જ અમે તો બેડા ફાડી જશે. હા મને તો તારી ઉપર બહુ રીચ ચડે માહિર. લે ખબર નહીં ભાઈ આગળ